તો આજે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે, ભડકે બળતા ક્રૂડ તેલના ભાવની શું અસર? તો મુસાફરી તેનાથી મોંઘી થશે અને તેની સાથે ટ્રાન્સપોર્ટેશન પણ વધુ હવે મોંઘું બનશે. વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે, ટ્રાન્સપોર્ટેશન પણ વધુ મોંઘું થશે. વસ્તુઓના ભાવ પણ સતત વધી શકે છે કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં જ્યારે વધારો થયો છે તેની અસર ચોક્કસથી જોવા મળશે. મોંઘવારીનો ઝટકો જે એલપીજી મોંઘા થયો છે, આ સાથે સોનું પણ મોંઘું થયું અને દૂધના ભાવમાં પણ વધારો થયો છે અને દૂધના ભાવ પણ વધ્યા છે. તેની સાથોસાથ સીએનજી પણ મોંઘું બન્યું છે અને ઈંધણ પણ મોંઘું બન્યું. તો યુદ્ધના કારણે ભડકે બળ્યું ક્રૂડ ઓઇલ અને જે ભાવની જો વાત કરીએ તો ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઇલના પ્રતિ બેરલ જે ભાવ છે $72.87 અને આ સાથે જ 14 મેની જો વાત કરીએ તો એ સમયે $109.50 સુધી પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલનો ભાવ જોવા મળી રહ્યો છે. આ સાથે 3 અલગ અલગ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છે. જે પ્રકારે સૌથી પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પહેલેથી જ વધારો કરી દેવાયો, તો વર્ષ દરમિયાન લોકો સોનાની ખરીદી ઘટાડે તે માટેનો પણ નિર્ણય કરાયો હતો અને હવે જ્યારે દૂધના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને તેની સાથોસાથ હવે પેટ્રોલ ડીઝલમાં પણ 3 રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે.